કઈ દો બાપા જેના ભાઈ આયા એટલે પણ બે બેસી લેવે બે નું કામ થઈ જાય ને પાછા એ દા તડકો લાગ્યો કેમ લાલ થઈ ગયા છે ક્યાં લાલ થઈ ગયા? લાલ તો તમે થઈ ગયા. ના એવું દેખાય છે કે થોડુંક લાલ થઈ ગયું હોય બોલ બાપા આમાં શું છે ઈ તો કે હા દાદા આમાં શું છે એમાં તમારા કામનું નથી. લે એલી હટતી નહીં મુઈ કા કાક નવીન લાગે છે ફીટિયાનું હોય કા હા એમાં કાંઈ નવીન નથી. એટલે તમારી હગાઈ થઈ ગઈ. બાકી છે હજી. એટલે હગાઈ ને નાને શું હા એટલે હગાઈનું છે. હગાઈ નું અને છે શ્રીફળ છે. લાવો લાવો એ તારું નથી હવે. એ કેનું અરે છે? પદુડી લાવો લાવો કરતી. દાદા જોવા તો ગયો તો શું છે એટલે એમાં શ્રીફળ છે એમ તો કહું. શ્રીફળ છે હા એટલે ક્યાં વધેરવાનું છે વધેરવાનું નથી હવે. આ તો લગ્નનું નારિયેળ છે. લગન નું છે હા. તઈ લાવી દયો બે માં એક આવ્યું તો ને એ તમારા હાટું નથી. એ કેના હાટું લઈ જાવ છો આ રાજમાં જાવ છું ને તમે રાજમાં જોઈ છે બે તો અમે ત્યાં રાજમાં રહ્યો છો ને રાજકુંવરી તો નથી ને. એટલે કુંવરિયું નો જ કાંઈ ને કાંઈ સહી તો વાંધ્યું ને આપણે ગઢ હશે કઈ જીવ થોડો ગઢ હશે હા હે આસુ પાછો અમારા બાઈકમાં નિસર્ગમાં તો છે એટલે તમારો જો બોલ છે ને હું ધ્યાનમાં રાખીશ. એટલે હજી ધ્યાનમાં રાખશો હા હા. એમને ગોર બાપા મારી હથેળીમાં રેખા વહી ગઈ છે કે ભોહાઈ ગઈ છે તારી હથેળીમાં બધું ભૂખાઈ ગયું છે. કેમ ભોહાઈ ગઈ છે તમાકુ બહુ ખાસ એટલે. ગોર એવું ન બાપા કહેવાય 500 કર્યું દાદા તમાકુ મેં કોઈ દી નહીં ખાધું એમ. હા અલકન ગાંઠિયા ગહી ગઈ તારી તો બધી હથેળી દેખાવ ગહાઈ ગઈ. લે કે ગાંઠિયા ગાંઠિયા વલે કઈ હથેળી ગહાઈ જાય આ બાજુ ઊભી રે હા કોણ છે કોઈ ને દાદા ઠો માર લે એવું છે હા. એટલે હવે પાણી ભરીને તમે ઘર પે ગયું તા હું રાજમાં જાઉં. દાદા જાવ તો વાંધો નહીં હા પણ એને હમણાં બાપુએ હમણાં હે ને રાફડો કૂતરો પાડ્યો છે ને થોડા બહુ વળસકા ભર લે અમને બે ત્રણ બટકા ભર લીધા દાદા એવું કરે છે. એટલે ધ્યાન રાખજો જવામાં નામ શું રાખ્યું છે હે નામ શું રાખ્યું છે કેનું દાબડા જેવા એનું નામ પપ્પી છે હે પપ્પી છે હા જો બેઠો બાપુ આગળ જ બે બહુ હાસે બાપુ બહુ દૂધ બૂધ પાય એ તો હાચવવો પડે ને. રબડા જેવો થઈ ગયો રબડા જેવો થઈ ગયો છો એટલે હવે તમે ઘર પે ગયું તા બીજી માથાકૂટ કરો માં મારે રાજમાં જવું. હા જાઓ જાઓ ધ્યાન રાખજો પણ હો દાદા એલા રાજમાં કોઈ હાજર છે કે નહીં? છે ને બાપા એટલે તમે કોણ ભાઈ? તમને બાપા કોણ લાગે છે એટલે એમને પૂછવું પડે ને તમે કોણ છો એમ. પેલા ઈ કયો તમે કોણ અમે દાદા. દાદા હા હા હા. એ બાપા દાદા તાર ઘરનો હો કહ્યું ને તારો દાદા તારા બાપનો દાદા તારી 100 હાથ પેઢીનો દાદા. મારોય દાદા હા હા મારા બાપનોય દાદા હા. અને એનોય દાદા હા હા હા. હે બાપા હા તે મારા ખાનદાનમાં કેદી લીટો તાણી એલા ભાઈ ઈ દાદા નહીં તો ભૂદેવ. ઓહો બાપા ભૂદેવ તમે તો મારી એવરેજ તોડી નાખી કેમ તમારી વ્રત તૂટી ગઈ? હું ઘડીકમાં વિશાળમાં પડી ગયો કે આ મારા દાદા ક્યાંથી આવ્યા તમે સૌ કોણ પેલા ઈ કયો નહીં. અમે હા અમે આ રાજના પ્રધાન વરદાનજી હા બાપા જાઓ જાઓ પૂછી જાઓ આ કયું નગર કોણ રાજા રાજ કરે. આ કયું નગર ને કોણ રાજા હા પૂછતો આવું બાપા એટલે કોણ પૂછ્યા હોય એમ. હે બાપા હા તમારે રાખવું છે એટલે રાખવા નથી આવ્યા તો પણ તમે પેલા પૂછ્યા હો તો ખરા રાજનું કામ છે તો રાજના કામે આવ્યા. રાજના હા પૂછતો હોઉં બાપા હું હમણાં નવો મુકાણો છું ને એટલે એટલે જ પૂછવા જવાય ને એમ. મને નથી ખબર હે? બાપુ અરે બોલો પ્રધાનજી આ કયું નગર છે અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે હા બાપા હે બાપા હા આ પિંગલગઢ નગરી છે અને અમારા પટિયાર રાજા રાજ કરે જરાક જીભડો લવો ઊંધો હોય તો જાઓ પ્રધાનજી હા બાપા જય મહારાજને કહો કે ભૂદેવ અંધારાવાની રજા માગે. ભૂદેવ ભૂદેવ મળવાની રજા માગે. તે પણ મરવું હોય તો અહીંયા શું છે બાપા એલા મરવું નથી વાતચીત કરવી. હા એમ કયો ને બાપા બાપુ અરે બોલો પ્રધાનજી હા હા બાપુ
કોઈ ભૂદેવ આવ્યા છે. અરે પ્રધાનજી આજ તેમને પૂછો કે રાજના છે કે રખડતા જો રાજના હોય તો જરૂર ખુશીથી અમદાવાદ ગયો અને જો રખડતા હોય તો જપટી શીખ આપીને ડેલી મોકલો બાપા. એ બાપા હા રાજના શોખ પછી રખડતા પકડતા રાજ ના હોય તો જ રાજમાં આવી રખડતા પટકતા એક શેરી ગલી ભીખ ન માંગતા હોય એવું છે. એટલે અસલ રાજગોર છે ઈ. અસલ રાજગુરુ. હા, હા. ઈ તાજે તાજા. હા બાપુ બોલો પ્રધાનજી અસલ રાજગોર છે. તો જરૂર ખુશીથી અંદર આવવા ગયો હા હા. આ ફટાકડા છે ને ફૂટે દિવાળી નથી. હજી દિવાળી ગઈ છે ત્યાં દિવાળી નથી આવી ગઈ બાપા લગનગારો હમણાં ચાલુ નહીં થાય. અગાઉ ફૂટે. એટલે હું કીધું બાપુએ અંદર જવાનું કીધું. કીધું જાઓ હા. મહારાજ વિગલપતિની જેઠાવો મહારાજ વિગલપતિના શરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ અરે જય માતાજી ગુરુદેવ જય માતાજી મહારાજ અરે ગુરુદેવ અહીંયા સુધી આવવાનું કારણ હા મહારાજ પોકરણગઢથી આવું છું પોકરણગઢના મહારાજ અજમલ ડાયગની દીકરી સગુણાનો સુગર લઈ તમારા રાજની અંદર પધાર્યો છે. અરે ગુરુદેવ તમે ભાન તો નથી ભૂલ્યા પોકરણ ગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર એટલું જ નહીં પણ 22 વર્ષથી અવલા છે અરે પ્રધાનજી ગોતને રાજની બહાર મોકલો હા બાપા મોકલું બાપા. તું મારાથી તો સેટો રે એ બાપા હા આ બાઈ લીકેજ ને બાપા કેમ આ તે શું કહી દીધું બાપુને. એમને બાપુ કેમ એટલા બધા ગરમ થયા એ ગરમ જ હોય ને બાપા. કેમ બાપુ ગરમ જ રહે. કેમ પણ હું કામ ગરમ રહી એ સોલારના પાણીએથી નાય ને એટલે તે તું મારી માથે કા ગરમ થા તું મારી માથે કા ગરમ થા બાપુ નાતા હોય તો હેઠે બેઠો ન નાતો હોય બાપા. રોજ એટલા જ ગરમ રહે એમ ને એ થોડું પતી જાય ને હું જરાક ડાઉન માં રહું. પ્રધાનજી હા બાપા એક ટ્રાય મારવાનું થાય હજી ફરવા વાહ એ લોકો નાદી એકવાર જવાનું થાય હજી એક વાર હા ત્યાં જઈને પૂછતો